વિશ્વ ગાયત્રી પરિવાર પંચમહાલ ઉપઝોનના પંચમહાલ, દાહોદ અને મહીસાગર ખાતે તારીખ 4/8/2024ના રોજ સુરત ખાતે યોજાનાર વિરાટ યુવા સંમેલનને સફળ બનાવવા માટે મીટિંગ મળી. યુવા અવસ્થા માનવ જીવનનો વસંતકાળ હોય છે. આ એક એવો સમય છે કે વિધાતાએ આપેલી બધી જ શક્તિઓ સહસ્ત્રધારા બનીને વહેવા લાગે છે. આ અવસ્થામાં શારીરિક પરિવર્તનની સાથે સાથે વિચારો તથા ભાવનાઓમાં પણ પરિવર્તન દેખાય છે. યુવા એક શક્તિ પ્રવાહ છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના તત્વાવધાનમાં સમગ્ર ગુજરાત ગાયત્રી પરિવાર આયોજિત વિરાટ યુવા સંમેલન ગ્લોરી હાઇટ્સની સામેનું ગ્રાઉન્ડ, પેડર રોડ, મોટા વરાછા, સુરત મુકામે તારીખ 14, 15, 16 ડિસેમ્બર 2024ના રોજ યોજાશે. આ નિમિત્તે ગાયત્રી પરિવાર પંચમહાલ ઉપઝોનના 3 જિલ્લા પંચમહાલ, દાહોદ અને મહીસાગર ખાતે આજ રોજ તારીખ 4/8/2024ના રોજ મીટિંગ મળી હતી. આ મીટિંગમાં ગુજરાત યુવા પ્રભારી કિરીટભાઈ સોનીએ યુવાઓને આહ્વાન કરતા જણાવ્યું હતું કે અત્યાર સુધીનો સ્વર્ણિમ ઇતિહાસ આ જ બતાવે છે, જે તરફ જવાની જાય છે તે તરફ જમાનો જાય છે. યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, અબ્દુલ કલામ જેવા અનેક મહાપુરુષો ભારતની ભૂમિ પર અવતારી ચૂક્યા છે, જેઓની પ્રેરણા લઈ અધ્યાત્મ અને ચરિત્રની ઉર્જાથી, સદ્ગુણો અને સુસંસ્કારોના સહયોગથી માનવને મહામાનવ, દેવમાનવ બનાવતી આ વિરાટ યુવા સંમેલનમાં ભાગીદારી બનવા યુવાઓને હાકલ કરી હતી. સંયમ પ્રકાશજી સાથે બાબુભાઈ પટેલ, નિખિલ પટેલે યોજાનાર કાર્યક્રમમાં પંચમહાલ ઉપઝોનમાંથી વધુમાં વધુ યુવાઓ લાભ લેવા નિમંત્રણ આપ્યું હતું. કાર્યક્રમની સફળતા માટે મંત્રલેખન સાધના કરવા જણાવ્યું હતું. આ 3 જિલ્લાઓમાં ગાયત્રી શક્તિપીઠ ગોધરા ખાતે સવારે 9 થી 11, દાહોદ ગાયત્રી શક્તિપીઠ ખાતે બપોરે 1 થી 3 અને મહીસાગર જિલ્લાની ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર ખાતે સાંજે 4 થી 6 કલાકે ગોષ્ઠી યોજાઈ હતી. આશરે 500 યુવાનોએ ભાગીદારી લીધી હતી. પંચમહાલ ઉપઝોન પ્રભાદે રામજીભાઈ ગરાસિયાએ આ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. ગોપીચંદ ભુરિયા, બચુભાઈ ત્રિવેદી, વજીસિંહ બારિયા, રૂપસિંહ ચંદાણા, યોગેશ પરમાર, જેઠાભાઈ પટેલ, નાથાભાઈ ડામોર, ગિરીશભાઈ પટેલ, અમૃત પ્રજાપતિ, ચંદ્રકાંત પટેલ તેમજ મોટી સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે 3 જિલ્લામાં વિશેષ ગોષ્ઠી પ્રાંતિક યુવા સુજન સૈનિકોની વિશેષ ગોષ્ઠી માટે અહીંયા આપણે બધા ઉપસ્થિત છે. સૌપ્રથમ આપ સર્વે સંવેદન આપીને અહીંયા પધાર્યા છો. આપને હૃદયથી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. સંદેશ વાહક તરીકે આવેલા છે ભાઈઓ કશ્યપા. હું આપને એ જણાવું કે આ પરમ એક વિશેષ સપનો રાખ્યો હતો કે મનુષ્યમાં દેવત્વ અને ધરતી પર સૌનું વાતાવરણ બને. એના માટે ગુરુજીએ સૂત્રો આપ્યા આપણને. વ્યક્તિ નિર્માણથી પરિવાર, પરિવારથી સમાજ, સમાજથી રાષ્ટ્ર અને રાષ્ટ્રીય વસુધા કુટુંબોની ભાવના જાગૃત કરવા માટે વિશેષ યોજના યુગ નિર્માણ યોજનાના રૂપમાં અથવા વિચારક્રાંતિ અભિયાનના અંતર્ગત ચાલી રહી છે. આપણા ગુરુજીના 7 સપ્તસૂત્રી કાર્યક્રમો વિશેષ પ્રખ્યાત છે અને સપ્તસૂત્રીના આંદોલનોને ગતિમાન કરવા માટે પ્રજ્ઞા મંડળ, મહિલા મંડળ, યુવા મંડળ દરેકે મંડળો આપણે બનાવ્યા છે. પણ ખાસ કરીને જે યુવાઓ છે એ યુવાઓ પર વિશેષ ભાર આપવામાં આવેલો છે. સેકન્ડ જનરેશન કહેવામાં આવે છે. નવી પેઢી જાગૃત બને અને વિશેષમાં પોતામાં સમજદારી, ઈમાનદારી, જવાબદારી અને બહાદુરી નિભાવે અને રાષ્ટ્રના કાર્યમાં અને આપણા વિશ્વમાં જે મંત્ર દ્વારા આપણામાં જે શક્તિ પેદા થાય એ શક્તિનો ઉપયોગ મિશનના કાર્ય માટે આપણે લગાવીએ એ ભાવ રાખવાનો છે. એ માટે જ આપણે કાર્યક્રમ બોલીશું. વગેરે માતાજીની વિશેષ શક્તિની ઉપસ્થિતિ અને હિમાલયના આપણા ઋષિઓની એક શક્તિ તરીકે આપણા દાદાગુરુ સર્વેશ્વરાનંદજી જે
2000 વર્ષથી આ સૃષ્ટિને માર્ગદર્શન આપી રહ્યા છે. આ સૃષ્ટિને બચાવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. કેટલીય વખત એમને પોતાનું શરીર ચેન્જ કર્યું છે. આપણા દાદા ગુરુજીનું સાંભળ્યું નહીં હોય પણ કેટલી વખત દાદા ગુરુજીએ પોતાનું શરીર ચેન્જ પ્રસાદ કરીને અમુક વસ્તુઓ ઉત્પન્ન કરી પછી બ્રહ્માજીની રિક્વેસ્ટના કારણે એમને આ વસ્તુને અટકાવ્યું, પણ કર્યું તો ખરું. તો જો આ મંત્ર આટલો પ્રભાવી હોય તો આપણી અંદર આવો વિશ્વાસ કેમ ન આવે કે આપણા છોકરાઓનું નિર્માણ થશે, આપણા પરિવારનું નિર્માણ થશે, આ આખા યુગનું નિર્માણ એમાં થશે. એ વિશ્વાસ આપણે રાખીએ અને વારાફરતી આ આખી દુનિયાને ગાયત્રીમાં બનાવી દઈએ. એ વિશ્વાસ સાથે, આ ભાવના સાથે આપણે એના કરતાં ઓછા વાળામાં ઓછા સમયની અંદર જે જ્ઞાન શાંતિકુંજમાં મળવાનું છે, જે માહિતી શાંતિકુંજમાં મળવાની છે, એ જ જાણકારી, એ જ માર્ગદર્શન એમને મિત્રો આપણે સુરત ખાતે મળવાનું છે. તો મોટી સંખ્યામાં, વધુ સંખ્યામાં આપણે યુવા ભાઈઓ અને બહેનોને લઈ જઈએ અને આ શિબિરનો લાભ અપાવીએ એવી મારી આપ સૌ યુવા મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે. અને સાથે અમારા વરિષ્ઠ કાર્યકર્તા ભાઈ બહેનોને પણ નમ્ર વિનંતી છે, આપ જ્યાં પણ કાર્યક્રમ કરાવવા જાઓ તો યુવા ભાઈ બહેનોને વધારે કેન્દ્રમાં રાખી અને યુવા ભાઈ બહેનો જોડાય. આગલી શિબિરમાં ચિન્મયભાઈ સાહેબે કીધું એના કરતાં ઓછા વાળામાં ઓછા સમયની અંદર જે જ્ઞાન શાંતિકુંજમાં મળવાનું છે, જે માહિતી શાંતિકુંજમાં મળવાની છે, એ જ જાણકારી, એ જ માર્ગદર્શન એમને મિત્રો આપણે સુરત ખાતે મળવાનું છે. તો મોટી સંખ્યામાં, વધુ સંખ્યામાં આપણે યુવા ભાઈઓ અને બહેનોને લઈ જઈએ અને આ શિબિરનો લાભ અપાવીએ એવી મારી આપ સૌ યુવા મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે. અને સાથે અમારા વરિષ્ઠ કાર્યકર્તા ભાઈ બહેનોને પણ નમ્ર વિનંતી છે, આપ જ્યાં પણ કાર્યક્રમ કરાવવા જાઓ તો યુવા ભાઈ બહેનોને વધારે કેન્દ્રમાં રાખી અને યુવા ભાઈ બહેનો જોડાય. આગલી શિબિરમાં ચિન્મય